તો આપણે છે ને પહાવેણ કે આવી જશે અને હોંડિયા કેટલા તમને દેખાડ ફેમિલી કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં તો મજા માં જવાની બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. તો ફિલહાલ હે ને ભાઈ અત્યારે પડી ગયું છે સવાર મસ્ત મજાનું નામ લો. અમારા સૂર્ય દાદા છે ને એ વાદળાથી નીકળતા આવે છે ભાઈ, એટલું છે. અને હું જાઉં છું ખાવાનું બંધન પકડવા, તો બતાવીશ ભાઈ કેમ પકડી કેવું છે, શું છે, સારું છે કે ફાટી ગયેલું છે, કેટલા હોંડી આવે તો બધું દેખાડ્યા આ વિડીયોમાં. તો બિના તો હાલ આપણે વિડીયો ચાલુ કરી દઈએ યાર. તો આપણે છે ને બંધણે આવી જશે ને એક બગલા ભાઈ છે જરા હોંડિયા ખાવા આવી જશે ને બંધણે ને અહીંયા કાંઈક એક ફૂટો છૂટી જશે જો, અને અહીંયા કાંઈક એક ફૂટો છૂટી ગયો અને શેડે થોડુંક પડી ગયું. બસ આપણે બંધણને એટલો જ વાંધો આવ્યો છે, બીજો કાંઈ બંધણને વાંધો આવ્યો છે નહીં. જો આ શેડે બધી રેડી છે અને આ વેણકી મોટી જાય છે, પણ આપણે નાખી ને આલુ એટલે આપણે આવીને કાદામાં આલુ છે ભાઈ. હાલો મિત્રો, એક બગલામાં બે બગલા ક્યાં છે ભાઈ? જોઈએ આવા કંઈક બગલા ભાઈ, હોંડિયા ખાવાવાળા સ્પેશિયલ પ્રાણી અમારે અહીંયાથી મળે. અહીંયા બચતું કંઈ આવે નહીં ભાઈ, અહીંયા છે ને આવા બગલા આવે અને આપણે જઈએ ભાઈ બંધન પકડવા આવે. અને મિત્રો તો આપણે આ કસરીઓ આવે છે તો કસરીઓ પકડીએ અત્યારમાં સવારમાં. અહીંયા જો હોંડિયા ને ડૂસો ને કહ્યું એવું બધું છે ભાઈ. ડૂસો કેવો આવ્યો જો, અત્યારે તો બધું નાખી દઈએ પછી બધું ભાઈ કાઢી નાખશું. અને હાલમાં છે ને ભાઈ વાતાવરણ છે ને વાદળાવાળું થઈ ગયું છે. આવા કંઈક વાદળા છે, કેટલા વાદળા કાં સારા ફરતી વાદળા છે હો મિત્રો, બહુ વાદળા છે ભાઈ. વરસાદ આવશે એવું લાગે પણ વરસાદ ન આવે ભાઈ, અત્યારનું આવવાનું બી કંઈ કહેવાય નહીં, આપણને કંઈ ખબર હશે નહીં. આવો મિત્રો, અને છે ને માર પાસે કે આ ખારાને ચાલતો આવ્યા છે બંધન પકડીને જરા અહીંયા ચાલતો હોય વિચાર કરે. અને મારું આ ચાલતો વાગેલા છે ભાઈ ઓલકલ્લા. હું છે ને તારા પાવા આવી ગયો છું બંધન પકડવા, એવું બધું છે ભાઈ. ઓલકલ્લે પકડતા એકવાર ઠલવી દીધું ખોલીમાં શાક, અને હવે આઈંકર પકડવા બી આમ જો પૂછડી દેખાય છે એટલે ઈ તો ભાઈ છે કે નહીં હોય એ મિત્રો, પાણી જવા દેવા પડે એમ છે. હોંડિયા તો છે બસ જરા. કચરો કેટલો આવ્યો મને કે હોંડિયા છે, આ તો કચરો આવ્યો લે બોલો ઓલ્યો. આવું બધું છે ભાઈ. આવી રીતનો કંઈક દરિયો છે અમારો. તો આપણે છે ને પહાવેણ કે આવી જશે અને હોંડિયા કેટલા છે તમને દેખાડી દઉં. ઓ માય ગોડ, જો મિત્રો છે ને ભાઈ હોંડિયા. હા હોંડિયા કહેવાય, બધા પકડી લીધું ભાઈ. અહીં તો હાલવા જાવ આપણે તોય હોંડિયા વધારે આવી છે પાછા. આઈંકો રહી છે વાહ ઘણા બધા, એવું બધું છે ભાઈ. તો અહીંયા છે કે નહીં હોય છે કોકો છે એ હમણાં ન પકડી તો હાલે, પેલા લાઇસન્સ પકડી લઈએ એટલે હાલે. અહીંયા આવ્યા તો છે હોંડિયા, આવ્યા થોડા ઘણા આવ્યા છે ભાઈ. એમને આવે પાણી રહે ને પછી આવીશી. હાલો ભાઈ, તો હવે હોંડિયા હોય તો આપણે પકડી ખરા છે તો ખરા છે મિત્રો આવ્યા હો. ઓ માય ગોડ, ઓહો વાવ, હોંડિયા આવ્યો મિત્રો. એંગર આવ્યા પાછા ભાઈ. આપણે આમ ગયેલા હતા ને પકડવા, એંગર તો કંઈ આવતું નથી. એવું બધું છે. પાણી જતા બહુ વાર લાગી છે ને આપણે ખોટો બોટો બધું પડી ગયેલું છે ને એ બધું સારું કરવું પડશે. તો એવું બધું સારું કરી નાખીએ. હોંડિયા પછી કેટલા આવ્યા તમને, કેટલા પકડ્યા મેં બધું તમને ભાવ બતાવી દઉં હાલો. તો મિત્રો છે ને ભાઈ આપણે છે ને બધાને પકડીને ભાઈ આવ્યા છે. અને આ કંઈક હોંડિયા આવ્યા છે ભાઈ, મોટા નાના આવા કંઈક છે ને લેમટા છે બા બે. અને હોંડિયા જરા ભાઈ મોટા આવા કંઈક હોંડિયા છે ભાઈ. બીજું કંઈ આમાં છે કાંઈ નહીં, લીલ ને કસો ને એવું બધું છે. અને આ એક આપણે વાણ છે ને બંને છોડતા આવ્યા, કારણ કે ઓલું કરેલું હતું, શું કરેલું હતું, નિશાન કરેલું હતું મસ્ત નાખીને વટાડવાનું, એમ તો એ છોડતા આવ્યા છે સી એમ. તો આવું બધું છે મિત્રો. વાહનનો વાહ બહુ ઉડી જાય તો તેવા તમને કંઈક બતાવી તો હવે નવીન મિત્રો. હા ને ભાઈ, હવે આપણે દરિયો ભરાઈ ગયું છે ને હવે આપણે આવી જઈએ છીએ ખેતરમાં. ફિલહાલ અત્યારે આવી જઈએ છીએ
અને આ બી છે ને કંઈક આખા ખેતરમાં આંબા સોંપેલા છે ભાઈ. આખા ખેતરમાં તો નથી પણ એટલે હું છે એટલામાં કંઈક ખાલું છે અને જગ્યા છે ભાઈ તો ઘણી રાખેલી છે. એટલી એક જગ્યા રાખેલી છે ભાઈ. તક છે દેખાય એમ પુષ્પાવથી જ જોવો તો અહીંયા એમ પણ છે ને. આ છે ને મિત્રો અમારું રોકડ છે. આપણે કામ કરીએ પાળે આવી ભાઈ ને એ પહેલાં તમને છે ને તરબૂચ દેખાડી દઉં તો જો કે છે ને હવે અહીંયા થોડું કાળું તરબૂચ આવું થઈ ગયું છે ભાઈ. જોઈએ તો આ પાક છે એ મોટું થાય એવું તો છે ભાઈ. પાળે દઈને તમને લોહડ ને દરિયો કેટલો ભરાણો ને એ બધું બતાવી દઈએ મિત્રો. તો આવું બધું છે ભાઈ. આ પાળો એટલે છે ને અહીં છે ને પાળો કરેલો છે. આ એટલો ઊંચો તો છે ને ઊંચો. અહીંથી દરિયો અમારે બધું દેખાઈ જાય. અને મિત્રો અહીં છે ને શોર્ટ ચાલુ છે અહીં એટલે હે વાર તોડવાનો નહીં. મને એકવાર લાગ્યો એટલે ખબર જો આવી રીતનો કંઈક દરિયો છે તારે જઈ થોડાક મિત્રો ઘણો છે પાછો પાવડો છે ઘણો ને મોજો છે ઘણો જો લોટ તો છે હો તારે આવી રીતનું છે ભાઈ. જો લોટ ના જ્યાં હોય તો હે ને ખબર હોય કેટલા છે છે મિત્રો. અને બિના આજે આપણે શું બનાવીએ તમને બહુ બધું બતાવીશું ને કેટલો પવન એ કાં તો છે ને હવે આપણે ઘરે આવી જશે અને શાકભાગ બનાવવાનું ચાલુ છે. તો હે ને ટીટમ છે કસલ્યું છે શેળવો છે એક હોણીજા છે એવું બધું છે ભાઈ. ફિલહાલ મારું કોઈ બધું રિપેર કરે છે અત્યારે આવી ગયો છે ટીટમ. જોઈએ કે ભાઈ નેક્સ્ટ લેવલ પેલા મૂકશું કાપ નહીં ચૂકી છે ભાઈ ટાટિયા. હા તો આવી રીતે પૂછડી કાપ નાખી છે અને આમાં લઈને ભાવ સારો કાઢવાનો આવે. અને મારબા બનાવે છે બહાર રોટલા તો બટકા કરી નાખવાના. અને આમાં છે ને મિત્રો એક શેળ હોય છે જો કોઈ કસેલ્યું છે એક ભાવ મેઢ હોય છે અને એક ભાવ ઝીંગ હોય છે. મેઢું મુકેશભાઈ ને ખાવાનું તો એ કે આવે તો મને કે ફોન કરજો એવું કહેતા. તો પણ મુકેશભાઈ ભાવનગર વાળા એ નહીં કાપવાનું કામકાજ તો ચાલુ છે મિત્રો. અને જો ભાઈ રિપેર કરીએ. ટીટમ પાછા આવ્યા દાળમાં પાણી આમાં નાખવું પડે. એ પાણી એમાં નાખવું પડે. એ પાણી તાકાત વાળું હવે હોય. એ ઝીંગાની અંદર મિત્રો પાણી નીકળે એટલામાં છે એ પછી છે ને આ ક્યાંક મોળીને ધોવાનું. તો મિત્રો હે ને એટલે રૂસ છે ભાઈ. ફોંડિયા ફૂટવાનો થોડાક જ રાસ છે ને બીજા બધા એને ફૂટાઈ જાય. ફિલહાલ રોટલો એક સડી જશે અને આ બીજો રોટલો સડાશે. અને પછી અમારા ગીટામાં આવી પાસે બેસવા એમ છે ત્યાં તો શેળવાના પણ બટકા કરવાના છે. તો તેવા તમને બતાવીશું. આ બધું એટલું કે આવી રીતે રિપેર થયું છે. હોંડિયા કસલ્યું મેઢા ઝીંગલા એમ છે ત્યાં. હાલો મિત્રો છે ને શેળો કાપવાનું કામ ચાલુ થઈ ગયું છે. નાનો તો હે બહુ કાંઈ મિત્રો મોટો નથી. અને મારા બાજુ છે ને એ રોટલા જ બનાવે છે. કબાઈ કરતો હમ હા એમ હા નાનો તો 40 રૂપિયાનો. હાલ મિત્રો શાક બનાવીને દેવાય તમને બતાવીએ. તો મિત્રો મારું પાસે છે ને શેળો સીન નાખ્યો. નાનો તો પપ્પા 100 ગ્રામનો શેળો હતો તે આમ કાપ્યો. મને હાલ લાગે એમ જ મળવો એવું હે એટલે જીના જીના નહીં બટકા કર. કેમ મોટા મોટા રાખ. બસ એક તો નાનો શેરવા એમાં જીના જીના બટકા કરે. કરો તમે જો બટકા માં હાટું જો અમે બનાવી. એનું બનાવી શાક સોળી બટેટા એ બધું શાક બનાવેલું છે. હા ઓહો બા આમાં તો રાઈ જીરું ને એવું લાગે બધું વઘાર કર્યો હો પછી એવું તો ઠીક છે. બાપુને ન ખાવું તો કાઈ નહીં આપણે તો ખાવું પડશે ભાઈ. મિત્રો તો છે ને શાક બનાવવાનું થઈ ગયું છે તૈયારી. બધું શાક આપણું રિપેર થઈ ગયું છે અને તા પણ થઈ ગયો છે. અને તપેલું પણ આગળ આપણે મૂકવાનું છે. તપેલું પણ મુકાઈ ગયું છે. ધવાડો થોડોક વધારે છે પણ હાલે વાંધો નહીં રોડવી નાખશું. પણ છે આપણે તેલ આવજો તેલને ઉપર માર બા ને બધું નાખીને શાકે બનાવે ને પંખો ને મિત્રો બળી ગયો. વાંધો એ છે બોલ શું કરવું હવે. ચાલો ભાઈ નાખી છે ડુંગળી. આ છે ને તળીને બનાવવાની છે કારણ કે
એનું શાક ઓછું છે. હે વઘાર કરવો પડે. હા હાલ વઘાર કરવો છે. અને અહીં છે ને મિત્ર નિમક નાખવાનું કામ કરતા છે અત્યારે જો ભાઈ હળદર એ બાંધાની હિંગ ઈ તારમાં જીરું ધાણા એવું સગાનમાં દળી નાખી હાલો તો મિત્ર ભાઈ મસાલો તમને ભાઈ દેખાડશે હવે આજમાં તો દળાય નહીં કારણ કે કાલે સુકાવવો પડે પછી બપોર પછી દળાય ને કા મિક્સરમાં ચકડી વળી કરી નાખવાની હાલો ભાઈ મરચું પણ નખાયું છે હવે નાખવાનું છે શાક આપણે પેલા કટન નાખી દેવાનું પછી કઈ નાખવાનું ઘડીક જ પકાવવાનું લાટવા નહીં પકાવવાનું અને હવે નાખવાનું પાણી અને મિત્ર આ અડધું શાક સડી જાય ને પછી નાખવાનું છે આવડું આ શાક એટલું ત્યાં સુધી નહીં નાખવાનું અડધું સડી જાય ને ત્યાં સુધી તીવર નાખવાનું હોય તો હે ને પછી સડી જાય શાકને તીવર તમને બતાવી દઈએ અને જો અત્યારે નાખીએ તો ફોડો ભાંગી જાય ઓલા એ એટલા માટે ભાઈ એટલે આ અડધું સડે ને પછી નાખી દેવાનું અને સડી જાય પછી તમને બતાવી દઈએ ભાઈ ઓહો હાલો મિત્રો તો છે ને ભાઈ શાક સડી ગયું છે ને આજે કેવું મસ્તીનું કલરમાં આવ્યું છે ભાઈ જોઈએ કહે નેક્સ્ટ લેવલ કહે ને માટે એવું બધું છે ભાઈ છે ને અમે જમી લેવું અને ભાઈ અત્યારે કે બાંધણ પકડશે ને નહીં બતાવી કારણ કે વાવડામાં જો ભાઈ બહુ હોય તો આ વિડીયો અહીં સુધી તો મળશું નવો વિડીયો સાથે નવા સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય.